એક સમયે એક ખળભળાટભર્યા શહેરમાં ખૂબ દૂર નથી ત્યાં ડેવિડ સ્ટાર જોર્ડન નામનો એક માણસ રહેતો હતો. ડેવિડ સપના અને મહત્વાકાંક્ષાઓ ધરાવતો માણસ હતો જે પરોઢિયે પક્ષીઓની જેમ આકાશમાં ઊંચે ઉડતો હતો. તે પ્રેરિત હતો, તેની કારકિર્દીને ઉગ્રતાથી આગળ ધપાવતો હતો અને વ્યાવસાયિક સફળતાની ઝીણી ઝીણી ઊંચાઈઓ પર ચડતો હતો. તેણે ચોકસાઈ સાથે ધ્યેયો બનાવ્યા અને પર્વતોને ખસેડી શકે તેવા નિર્ધાર સાથે તેમને મળ્યા. પરંતુ જ્યારે ડેવિડ કામની ભૂલભુલામણીમાંથી નાચતો હતો, ત્યારે તેણે પોતાની જાતને પોતાના બનાવેલા પાંજરામાં ફસાયેલો જોયો, જે તેના અંગત જીવનના ગરમ, તેજસ્વી પ્રકાશ પર પડછાયો પાડતો હતો. ડેવિડે સફળતાનો સ્વાદ ચાખ્યો જાણે કે તે શ્રેષ્ઠ બગીચામાંથી તોડેલા મીઠા ફળ હોય. તેમ છતાં, તેણે તેના હૃદયમાં એક ઝીણવટભરી ખાલીપણું અનુભવ્યું, એક પીડા જે સતત વિસ્તરતી શૂન્યાવકાશ જેવું લાગ્યું. તેમનો પરિવાર, જે એક સમયે ઉત્સાહી અને હાસ્યથી ભરેલો હતો, હવે તેને વિદેશી લાગ્યું. ડેવિડે તેના ઘરની આસપાસ જોયું અને ઠંડીનો અનુભવ કર્યો. તેણે ભાગ્યે જ તેની પત્ની, સાન્દ્રા અથવા તેના ઉત્સાહી બાળકોને ઓળખ્યા. હૂંફ, હાસ્ય અને વાર્તાઓની આપલેથી ભરપૂર કૌટુંબિક રાત્રિભોજનને બદલે, તેમનું ટેબલ મૌન બની ગયું હતું, એક સંપૂર્ણ, અણગમતી જગ્યાએ પરિવર્તિત થયું હતું. તેણે સાન્દ્રાની આંખોમાં જોયું, તે સ્પાર્કલને શોધી રહ્યો હતો જેણે તેને એકવાર તેની તરફ ખેંચ્યો હતો, પરંતુ તેને જે મળ્યું તે પહેલાં જે હતું તેનું નિસ્તેજ પ્રતિબિંબ હતું. મારા લગ્ન સપાટ થઈ ગયા છે, ડેવિડે એક સાંજે તેના નજીકના મિત્રને જણાવ્યું કે તેઓ સ્થાનિક કાફેમાં બેઠા હતા. કોફી સમૃદ્ધ અને સુગંધિત હતી, પરંતુ ડેવિડ બોલ્યા તેમ વાતચીત ખાટી થઈ ગઈ. અમે લડતા નથી અથવા કંઈ પણ નથી કરતા, અમે હવે એકબીજાને પ્રેમ કરતા નથી. એવું લાગે છે કે અમે રૂમમેટ છીએ, જગ્યા વહેંચીએ છીએ પરંતુ સંપૂર્ણપણે અલગ જીવન જીવીએ છીએ. તેના શબ્દોનું વજન ગાઢ ધુમ્મસની જેમ હવામાં લટકતું હતું, આગળના કોઈપણ સ્પષ્ટ માર્ગને અસ્પષ્ટ કરે છે. તમે કાઉન્સેલિંગનો પ્રયાસ કર્યો છે? તેના મિત્રએ ચિંતિત જોઈ પૂછ્યું. ડેવિડે માથું હલાવ્યું. તેઓએ તેમના પ્રેમની જ્યોતને ફરીથી પ્રજ્વલિત કરવાની આશામાં એક વ્યાવસાયિકની મદદ માંગી હતી, પરંતુ દરેક પ્રયાસ અનંત સમુદ્રમાં કાંકરા ફેંકવા જેવો લાગ્યો. કંઈ કામ લાગતું ન હતું. અમે કાઉન્સેલિંગ માટે ગયા છીએ, અમે ઘણી વસ્તુઓ અજમાવી છે, પરંતુ અમે તે લાગણીને ફરીથી ઉત્તેજિત કરી શકતા નથી. તે એક સુંદર પેઇન્ટિંગની સામે ઊભા રહેવા જેવું છે પરંતુ માત્ર ખાલી કેનવાસ જોવા જેવું છે. આત્મપ્રતિબિંબની આ સફર દરમિયાન, ડેવિડે પોતાની અંદર છુપાયેલા રહસ્યો શોધી કાઢ્યા. તે ઘણીવાર અસ્વસ્થતા અનુભવતો હતો, જેમ કે અદૃશ્ય તાર દ્વારા પકડાયેલું મેરિયોનેટ. તેણે દરેક વસ્તુ પર પ્રશ્ન કર્યો, તેના વિચારો, તેના સંબંધો પણ. અન્ય લોકો મારા વિશે ખરેખર શું વિચારે છે? તે આશ્ચર્ય પામ્યો, શંકાના પડહાયાઓથી ત્રાસી ગયો જે તેના મગજમાં નાચ્યો. દરમિયાન, સાન્દ્રા તેના પોતાના સત્યો સાથે કુસ્તી કરતી હતી. તેઓએ સાથે મળીને તેમના જીવનની તપાસ કરી, ખાસ કરીને જ્યારે તે તેમના પુત્રની વાત આવે છે, જેની અમર્યાદ ઊર્જા અને સર્જનાત્મકતા તેમને મૂંઝવણમાં મૂકે છે.
તેઓને સમજાયું કે સમાજ જે સ્વીકાર્ય ગણાય છે તેને આકાર આપવાના તેમના પ્રયાસો તેમની સાચી ભાવનાને દબાવી રહ્યા છે. ભલે અમે અમારા વલણ અને વર્તન પર કેટલું કામ કર્યું, અમારા પ્રયત્નો બિનઅસરકારક હતા, સાન્દ્રાએ નિસાસો નાખ્યો. આ અનુભૂતિ વીજળીની જેમ ત્રાટકી, પ્રકાશિત પાથ જે તેઓએ લાંબા સમયથી અવગણ્યા હતા. તેઓએ સ્વીકાર્યું કે તેમના પુત્રને સાચા અર્થમાં ટેકો આપવા માટે તેઓએ તેમની ધારણાઓ બદલવાની જરૂર છે. સ્પષ્ટતાની ક્ષણમાં તેઓએ તેને રહેવા દેવાની સભાન પસંદગી કરી. તેઓએ એક બાજુએ જવાનું, આરામ કરવાનું અને તેના અનન્ય વ્યક્તિત્વને નિરંકુશ સપાટી પર આવવા દેવાનું નક્કી કર્યું. આ નિર્ણય સાથે તેમના ઘરમાં ક્રાંતિ આવી. તેઓ તેમના પુત્રની સરખામણી અન્ય લોકો સાથે કરવાને બદલે આનંદ માણતા શીખ્યા. તે ફળદ્રુપ જમીનમાં બીજ રોપવા, અંદરના સારાને પોષવા અને વ્યક્તિત્વ અને સ્વતંત્રતાના ભવ્ય બગીચામાં ખીલતા જોવા જેવું હતું. ડેવિડ અને સાન્દ્રા વારંવાર લણણીના કાયદા વિશે બોલતા હતા, એક સરળ પણ ગહન સિદ્ધાંત: તમે હંમેશા જે વાવો છો તે લેશો. તેઓ સમજતા હતા કે માત્ર તકનીકો અથવા ઝડપી સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું અર્થહીન છે જો તેઓ આ વર્તણૂકો જ્યાંથી ઉછર્યા ત્યાંથી મૂળને અવગણશે. તેમના પુત્રને ઉછેરવામાં, તેઓને સમજાયું કે તેઓએ માતાપિતા તરીકે પોતાની અંદર મૂળભૂત સદ્ભાવના કેળવવાની જરૂર છે. આ શોધો વચ્ચે, ડેવિડે અત્યંત અસરકારક લોકોની 7 આદતોની ઉપદેશોને ઠોકર મારી. આ ઉપદેશોમાં દર્શાવેલ સિદ્ધાંતો તેમના મનના કોરિડોરમાં મોટેથી ગુંજતા હતા, જે સામાજિક દૃષ્ટાંતો દર્શાવે છે જેના દ્વારા તેઓ અજાણતા જીવ્યા હતા. દાખલાઓ એ અદૃશ્ય નકશા હતા જે તેમના વિચારો અને કાર્યોને માર્ગદર્શન આપતા હતા. કેટલીકવાર, આ નકશાઓ તેને ગેરમાર્ગે દોરે છે, જેનાથી તે તેના પરિવારને વિકૃત લેન્સ દ્વારા જોવામાં મદદ કરે છે. તેમની દરેક ધારણાઓ એક બોક્સમાં બંધ હતી, જે ઘણીવાર તપાસ્યા વગર રહેતી હતી. તેઓએ વિશ્વને કેવી રીતે રંગીન જોયું કે તેઓ કેવી રીતે અનુભવે છે અને અભિનય કરે છે. તેઓ શીખ્યા કે કન્ડિશનિંગ એકબીજા અને તેમના પુત્ર વિશેના તેમના વિચારોને આકાર આપે છે. દાખલા તરીકે, વર્ગખંડની કવાયતમાં, તેઓએ એક સરળ છતાં શક્તિશાળી સત્ય જોયું: લોકો ઘણીવાર તેમના પોતાના પૂર્વગ્રહો અને પૂર્વધારણાના કારણે યુવાન સ્ત્રીની છબીનું ખોટું અર્થઘટન કરે છે, ફક્ત ખુલ્લી વાતચીત દ્વારા અને સમજણ કે કરુણાથી સજ્જ હોય ત્યારે ખ્યાલ નાટકીય રીતે બદલાઈ શકે છે. ડેવિડના મિત્ર કુએ તેને એક મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો: આપણે વિશ્વને તે જેવું નથી જોતા, પરંતુ આપણે તેને જોવાની શરત આપીએ છીએ. તેઓએ આ શિક્ષણને તેમના પુત્ર સાથેના સંબંધોમાં લાગુ કરવાનું શરૂ કર્યું. હવે તેઓ તેમના ધોરણો તેમના પર લાદશે નહીં, તેઓ તેને સાંભળશે અને ટેકો આપશે કારણ કે તેણે તેની ઓળખ કોતરવી હતી. જેમ જેમ ડેવિડ અને સાન્દ્રાએ સ્વસુધારણાની તેમની સફરમાં વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, તેમ તેઓએ ઓળખ્યું કે તેમના સંઘર્ષના મૂળ તેમના પરિવાર અને પોતાને જે રીતે સમજે છે તેમાં રહેલા છે. આ બાબતનું હૃદય,
ડેવિડ શીખ્યા કે સાચો પરિવર્તન અંદરથી આવે છે. તે નમૂનારૂપ પરિવર્તનનો સમય હતો, જાગૃતિની ક્ષણો જે તેમને પોતાને અને તેમના સંબંધોની ઉચ્ચ સમજણ તરફ દોરી શકે છે. તેઓએ કૃતજ્ઞતા અને આનંદની વધુ ગહન ભાવના કેળવવાનો પ્રયાસ કર્યો, કોઈપણ પૂર્વનિર્ધારિત અપેક્ષાઓ પૂરી ન કરવા બદલ નિરાશાને બદલે તેમના પુત્રના વ્યક્તિત્વમાં આનંદ મેળવ્યો. મિત્રોને નજીક લાવનારા આકર્ષક વ્યક્તિત્વને વ્યક્ત કરીને તે ખીલવા લાગ્યો. ડેવિડ અને સાન્દ્રાએ શોધ્યું કે સાચો પ્રેમ સફળતા અથવા ખુશીના કડક માપદંડો લાદવાને બદલે જોડાણોને પોષવા વિશે છે. તેઓ સિદ્ધાંતોની મજબૂતાઈમાં ઝુકાવતા હતા જે સમયની કસોટી પર ઊભા હતા. સિદ્ધાંતો દીવાદાંડીની જેમ કાર્ય કરે છે, તેમને અંધકાર અને અરાજકતામાંથી માર્ગદર્શન આપે છે, તેમની ક્રિયાઓ અને નિર્ણયોનો પાયો પૂરો પાડે છે. તેઓ સમજતા હતા કે દરેક સંબંધ વૃદ્ધિના ક્રમિક તબક્કાઓ ધરાવે છે, અને આશા હતી કે તેઓએ કરેલા દરેક પ્રયત્નો તેમને વધુ પરિપૂર્ણ અસ્તિત્વ તરફ દોરી જશે. ધીરજ અને સમજણનું દરેક ટીપું તેમના પરિવારની પ્રેમની સંપત્તિમાં રોકાણ હતું. સક્રિય શ્રવણમાં જોડાવું નિર્ણાયક હતું, જીવનના વ્યસ્ત વમળમાં લાંબા સમયથી ભૂલી ગયેલી એક કળા. સાંભળવું એ સાધન ન હતું પણ ભેટ હતી, એક જોડાણ કે જેમાં નિખાલસતા અને સહાનુભૂતિની જરૂર હતી. ડેવિડને તેની પુત્રીના જન્મદિવસની પાર્ટીમાં એક ક્ષણ યાદ આવી જ્યારે તેણે તેણીને શેર કરવાનું શીખવવાનો પ્રયાસ કર્યો. મેં ફક્ત પ્રારંભિક ચુકાદો આપ્યો કે હું સાચો હતો, અને તેણી ખોટી હતી, તેણે યાદ કર્યું. તે પ્રતિક્રિયા કરવાને બદલે પ્રતિબિંબિત કરીને હતું કે તેઓ પ્રેમ, સમજણ અને સાથે વિતાવેલા સમયના મૂળ જીવનના પાઠ શીખવી શકે છે. તેમનું જીવન નવી આદતોની ટેપેસ્ટ્રી બની ગયું છે, વિશ્વાસ બનાવવો, જવાબદારીઓ વહેંચવી અને ભાવનાત્મક અને સામાજિક બંધનોને પોષવું. તેઓએ પોતાની જાતને સ્પષ્ટતાથી ઘેરી લીધી, જ્યાં એકબીજાને સમજવું એ સાથે વધવા તરફનું પ્રથમ પગલું હતું. ડેવિડ કબૂલ કરે છે કે તેણે એક વખત ખાલીપણાની લાગણી સાથે સંઘર્ષ કર્યો હતો. હું મારા કર્મચારીઓ પાસેથી ઘણી અપેક્ષા રાખું છું અને તેમની સાથે યોગ્ય વર્તન કરવા માટે સખત મહેનત કરું છું, તેને સમજાયું. પરંતુ પરિપ્રેક્ષ્યમાં આ પરિવર્તને શરૂઆતમાં તેને અસંતોષ અનુભવ્યો હતો. તેઓ શીખ્યા કે સાચું નેતૃત્વ અંદરથી શરૂ થાય છે અને બહારની તરફ ફરે છે. ઇનસાઇડ આઉટ, જેમ કે ડેવિડ તેને કહે છે, તે તેમનો મંત્ર બની ગયો, વિશ્વનો સામનો કરતા પહેલા વ્યક્તિગત અખંડિતતાને સન્માનિત કરવાની યાત્રા. તેઓએ તેમના વિચારો, ઇચ્છાઓ અને પ્રતિબિંબોમાં ઊંડાણપૂર્વક ડૂબકી મારતા, સ્વજાગૃતિ તરફની આ અવિશ્વસનીય યાત્રા શરૂ કરી. ધીરે ધીરે, તેઓ જીવનમાં સક્રિયતાનો અર્થ સમજતા થયા, એ અનુભૂતિ કે વ્યક્તિ નિષ્ક્રિય પ્રતિક્રિયાઓને બદલે ઇરાદાપૂર્વકની પસંદગીઓ દ્વારા તેમના ભાગ્યને આકાર આપી શકે છે. ડેવિડે આ નવું શાણપણ સ્વીકાર્યું, સંપૂર્ણ રીતે સ્વીકાર્યું કે તેની ખુશી એક સક્રિય પસંદગી હતી. અમે પ્રતિસાદ આપવા સક્ષમ છીએ, તેમણે પુનરાવર્તન કર્યું, માન્યતા આપી કે તેમની લાગણીઓ અને ક્રિયાઓ તેમના મૂલ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે, તેમના સંજોગો દ્વારા નહીં.
સૌથી અંધકારમય સમયમાં પણ અર્થ શોધવાના વિક્ટર ફ્રેન્કલના વિચારો ડેવિડ સાથે ઊંડે સુધી પડઘાતા હતા. તેમણે ઓળખ્યું કે વિકાસની સંભાવના તેમના સંઘર્ષમાં રહેલી છે. તેણે તેના જીવનનો હવાલો લેવા માટે સશક્ત અનુભવ્યું. અમારા સૌથી મુશ્કેલ અનુભવો એવા ક્રુસિબલ્સ બની જાય છે જે આપણું પાત્ર બનાવે છે, તેણે પોતાને વારંવાર યાદ કરાવ્યું. તેઓ હકારાત્મક પર ધ્યાન કેન્દ્રિત કરવા અને જીવનની નાની ક્ષણોની પ્રશંસા કરવા માટે પ્રતિબદ્ધ છે. વહેંચાયેલ અનુભવોની સમૃદ્ધ ટેપેસ્ટ્રી વણાટ. ડેવિડ અને સાન્દ્રાએ એક પારિવારિક મિશન સ્ટેટમેન્ટ બનાવ્યું, તેમના જીવન માટેના મૂલ્યો અને ઇરાદાઓ વ્યક્ત કર્યા. તેઓ જીવનના ઉતાર-ચઢાવમાં નેવિગેટ કરતા હોવાથી આ નિવેદન એક મહત્વપૂર્ણ માર્ગદર્શક બની ગયું. જેમ જેમ તેઓએ તેમના બોન્ડને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તેમ તેઓ કોણ હતા તેનો સાર ચમકવા લાગ્યો. તેઓએ વહેંચાયેલ સપના અને ધ્યેયોની શક્તિની પુનઃશોધ કરી, પોતાને મુખ્ય સિદ્ધાંતો સાથે સંરેખિત કર્યા જેણે તેમને દિશા આપી. પ્રેમ અને સમજણ પર આધારિત કુટુંબ કેળવવાનું મિશન તેમને એકબીજા પ્રત્યે જવાબદાર ગણાવે છે. તેમની અંદર સ્વજાગૃતિ વધી, ધૂંધળા માર્ગોને પ્રકાશિત કરી અને સ્પષ્ટતા આપી. તેમના આંતરિક સ્વસંવર્ધન દ્વારા, તેઓ તેમના વિકાસ અને સમયને સારી રીતે ખર્ચવા લાગ્યા. તેઓએ આદતોનો અભ્યાસ કર્યો જે તેમના જીવનમાં સંતુલન લાવે છે. સમજવું કે સારા માતાપિતા, જીવનસાથી અને મિત્ર બનવું એ સતત પ્રવાસ છે. જેમ જેમ ડેવિડે તેની આસપાસની દુનિયાનું અવલોકન કર્યું, તેણે જીવનના નૃત્યની પ્રશંસા કરી સહિયારા અનુભવો અને સપનાઓ દ્વારા વણાયેલા જોડાણોનો પ્રવાહ. તેણે સિનર્જીની સાચી સમજણ વિકસાવી હતી અનુભૂતિ કે અન્ય લોકો સાથે ભાગીદારી સર્જનાત્મકતાને વધારી શકે છે અને નોંધપાત્ર પરિણામો લાવી શકે છે. તેમના ઘરમાં ઊંડી વાતચીત થવા લાગી, જ્યાં વિચારોમાં કરુણા અને આંતરદૃષ્ટિએ હૃદયને જોડતો સેતુ રચ્યો. ડેવિડ અને સાન્દ્રાએ સાંસારિક રાત્રિભોજનને વિચારો, સપનાઓ અને આકાંક્ષાઓ પર કેન્દ્રિત જીવંત ચર્ચાઓમાં પરિવર્તિત કર્યું. ભાવનાત્મક બેંક ખાતું તેમનું માર્ગદર્શક રૂપક બની ગયું. તેઓ જાણતા હતા કે તેમના સંબંધોને વિશ્વાસ અને સમજણની સતત થાપણોની જરૂર છે. ડેવિડને સમજાયું કે દયાના નાના કૃત્યો એ થ્રેડો છે જે તેમના પ્રેમની ટેપેસ્ટ્રીને અકબંધ રાખે છે. નાની અસંતોષ તેમના બંધનને જોખમમાં મૂકી શકે છે, જ્યારે પ્રશંસાના કૃત્યો તેમની એકતાને મજબૂત બનાવે છે. તેઓએ એકબીજાને કદી ન લેવાનું શીખ્યા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમનો પરિવાર સૂર્યપ્રકાશથી ચૂમેલા વસંતના ફૂલોની જેમ ખીલતો ગયો. તેમના ઘરનો ખૂણો હાસ્યથી ભરાઈ ગયો, અને તેમના બાળકો અપેક્ષાઓથી ભરપૂર, તેજસ્વી રીતે ચમકવા લાગ્યા. તેઓએ બનાવેલી ભાવનાત્મક થાપણો તેમના સંબંધોનો પાયો બનાવે છે, તેમના પરિવારને હૂંફમાં લપેટી જે સ્પષ્ટ હતી. તેઓ હવે માત્ર માતાપિતા ન હતા, તેઓ તેમના બાળકોના સાહસોમાં સાથીઓ, સહાયક હતા. આ સશક્તિકરણ પ્રક્રિયા દ્વારા, ડેવિડ અને સાન્દ્રાએ માત્ર તેમના પરિવારમાં જ નહીં,
પરંતુ પોતાની અંદર પણ ગહન પરિવર્તન જોયું. તેઓ તેમની પ્રતિબદ્ધતાઓમાં વિકસ્યા, તેમના રોજિંદા જીવનમાં સહાનુભૂતિ અને સમજણની શક્તિને અપનાવી. આ માર્ગ તેમનો નવો સામાન્ય બની ગયો છે, જે સિદ્ધાંતો દ્વારા સંચાલિત છે જે સંબંધોને સફળતા, અરાજકતા પર સંતુલન અને ભય પર પ્રેમને મહત્વ આપે છે. જીવન જીવવાની કળાએ તેમના દિવસો ભરી દીધા, અને તેઓ નવી કરુણા સાથે અન્ય લોકોનો સંપર્ક કર્યો, તેમની આસપાસના સમર્થનની સંસ્કૃતિને આકાર આપ્યો. ડેવિડના કામના જીવનમાં પણ પરિવર્તન આવ્યું. લાંબા સમય સુધી તે મશીનમાં માત્ર એક કોગ હતો. તે એવા નેતા બન્યા કે જેમણે સહયોગ, વિશ્વાસ અને આદરને પોષીને અન્ય લોકોને પ્રેરણા આપી. તેની આસપાસના દરેક વ્યક્તિએ ધ્યાન આપવાનું શરૂ કર્યું, સમગ્ર સંસ્થામાં ફેલાયેલી હકારાત્મકતાની લહેર અનુભવી. તેઓ વારંવાર જીત-જીત કરારો વિશે વાત કરતા હતા, સફળતાની તે ક્ષણો જ્યાં બંને પક્ષોએ સહિયારી જીતની ઉજવણી કરી હતી. ડેવિડને સમજાયું કે સફળતા એ એકાંતની સિદ્ધિ નથી પણ સામૂહિક ઉજવણી છે. જ્યારે પરસ્પર આદર અને સમજણ પર આધારિત હોય ત્યારે ભાગીદારી વિકસતી હતી અને નારાજગી પેદા કરતા સમાધાન કરતા કોઈ સોદો પ્રાધાન્યક્ષમ ન હતો. જેમ જેમ ઋતુઓ બદલાઈ, તેમ ડેવિડ પણ બદલાયા. દરેક દિવસ પ્રગતિ માટે એક વસિયતનામું બની ગયો, વૃદ્ધિની ઉપરની સર્પાકાર, જ્યાં પ્રત્યેક પ્રતિબદ્ધતા તેને વધુ સમૃદ્ધ, વધુ પરિપૂર્ણ જીવન તરફ દોરી ગઈ. તે હળવા અનુભવતો હતો, સંભાવનાની આભાથી ઘેરાયેલો હતો અને તેના મૂલ્યો દ્વારા આધારિત હતો. પુનઃશોધની યાત્રા તેના પડકારો વિના ન હતી. શંકાના દિવસો હતા, જૂની પેટર્નની લાલચ તેની રાહ પર ખેંચાઈ રહી હતી. પરંતુ ડેવિડની વૃદ્ધિ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ તેના ધંધાને વેગ આપ્યો, જીવનના પાઠો દ્વારા અર્થપૂર્ણ રીતે છીણી કરાયેલી અવિરત શોધ. સાથે મળીને, તેઓએ તેમના જીવનનો સુંદર બગીચો ઉગાડ્યો, જ્યાં સમજણની સમૃદ્ધ માટીની વચ્ચે પ્રેમ અને પ્રામાણિકતા ખીલી. તેઓએ એકબીજાને પોતાની જાતના શ્રેષ્ઠ સંસ્કરણોમાં ઉછેર્યા, અતૂટ સમર્થનમાં મૂળ રહીને વિકાસ માટે જગ્યા આપી. જેમ જેમ ડેવિડ તેના પરિવાર તરફ જોતો હતો, ત્યારે તેણે તેની છાતીમાં ગર્વ અનુભવ્યો હતો. ત્યાં, ક્ષણના હાસ્ય અને આનંદમાં, તેણે ઓળખ્યું કે સૌથી ઊંડા જોડાણો જીવનના તોફાનોનો સામનો કરી શકે છે. તેઓએ સફળતા કરતાં વધુ મૂલ્યવાન કંઈક બાંધ્યું હતું. તેઓએ પ્રેમ, સમજણ અને સંબંધની ભાવના કેળવી હતી. અંતે, ડેવિડની વાર્તા ગહન પરિવર્તનમાંથી એક બની વ્યાવસાયિક સિદ્ધિની ઊંચાઈઓથી કુટુંબ અને જોડાણના હૃદય સુધીની સફર. તેમણે શીખ્યા હતા કે સાચી સફળતા કોઈની કારકિર્દીની પ્રશંસા અને પ્રગતિમાં નથી પરંતુ સંબંધોમાં છે જે આપણા જીવનને પોષે છે અને સમૃદ્ધ બનાવે છે. ડેવિડનું જીવન સિદ્ધાંતો, મૂલ્યો અને પ્રેમના થ્રેડોથી વણાયેલી જીવંત ટેપેસ્ટ્રી બની ગયું, એક વારસો જેણે અન્ય લોકોને ઊંડા જોડાણો મેળવવા માટે પ્રેરણા આપી. માનવીય અનુભવના ફેબ્રિકમાં, તેને સિનર્જી મળી જ્યાં પ્રત્યેક ક્ષણ સમજણ અને જોડાણને કારણે વિકાસની તક બની. અને તેથી, એક ખળભળાટ મચાવતા શહેરની મધ્યમાં, એક વખત દૂરના માણસે કુટુંબ, પ્રેમ અને જીવનની સુંદરતાની પુનઃશોધ કરી માનવ બનવાની સાચી કલાત્મકતા, તેની તમામ જટિલતાઓ અને અજાયબીઓ સાથે.
ડેવિડે તેની પોતાની વાર્તાના પૃષ્ઠો ફેરવ્યા હતા, જોડાણના વાઇબ્રન્ટ રંગોને સ્વીકારીને, અન્યોને વિકાસ અને અધિકૃતતાના માર્ગો પર માર્ગદર્શન આપ્યું હતું. સફર માત્ર શરૂ જ થઈ હતી. વસંતના ફૂલોની જેમ ખીલે છે, વચનો અને સંભાવનાઓથી ભરપૂર સમયના હાથો અને હૃદયની ઈચ્છાઓ દ્વારા આકાર પામેલી સાચી માસ્ટરપીસ.